ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો અત્યારે આપણે શિષ્ય જેણે ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ પ્રમાણે જે કહ્યું એ પ્રમાણે એણે અનુભવ પણ કર્યો. અનુભવ એટલે આત્માને ઓળખી શક્યો અને પછી હવે પોતાના ઉદ્ગારો, પોતાની ભાવના અને પોતાનું જે જ્ઞાન છે, કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરી રહ્યો છે. તો આપણે 490માં શ્લોક ઉપર છીએ. ચલો એનો પહેલાનો વાંચીએ. ગુરુ પ્રસાદ લબ્ધમ સ્વ અનુભવમ આવિષ્કરોતિ. ગુરુ પ્રસાદ લબ્ધમ, ગુરુ પાસેથી જે પ્રસાદ પ્રાપ્ત થયો, જ્ઞાન પ્રસાદ, જેમ અર્જુનને બી જ્ઞાનનો પ્રસાદ પ્રાપ્ત થયો ને, કે જે જ્ઞાનમ લબ્ધ્વા તત્ પ્રસાદાન મયાચ્યુત. હા બેસન. અર્જુન પણ ભગવાનને કહે છે કે હે અચ્યુત, આપની પાસેથી મેં જે જ્ઞાન પ્રાપ્ત કર્યું એ આપના પ્રસાદ રૂપે. એમ અહીં પણ આ શિષ્ય કહે છે કે આપની પાસેથી મેં આ પ્રસાદ પ્રાપ્ત કર્યો જ્ઞાનરૂપી. હવે સ્વ અનુભવમ આવિષ્કરોતી, હવે પોતાનો અનુભવ એ બતાવે છે. શું કહે છે જુઓ. આપણે જોયું 2 શ્લોક તો, પણ ફરી વાંચીએ. 489માં શ્લોકમાં ધન્યોહમ કૃતકૃત્યોહમ વિમુક્તોહમ ભવગ્રહાત નિત્યાનંદ સ્વરૂપોહમ પૂર્ણોહમ ત્વદનુગ્રહાત અસંગોહમ અનંગોહમ અલિંગોહમ અભંગુરઃ પ્રશાંતોહમ અનંતોહમ અતાંતોહમ ચિરંતનઃ. તો શું કે છે? ધન્યોહમ કૃતકૃત્યોહમ, હું ધન્ય થઈ ગયો. તો અત્યાર સુધી પોતે ધન્ય નહોતો, કારણ કે સતત આ સંસારમાં અધૂરપની લાગણીથી પીડાતા હતા. એ અધૂરપની લાગણી એ જ મોટો સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં. સંસાર એ ખરેખર શું છે? અજ્ઞાન જ છે. અધૂરપની લાગણી એ જ સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં. સંસાર ક્યાં છે ખબર છે? આપણી આ અણસમજમાં જ સંસાર છે, બહારે કોઈ સંસાર છે જ નહીં. સંસાર એટલે આપણે ઘરમાં રહેતા હોઈએ ને, આપણો પરિવાર હોય ને, નોકરી કરતા હોય ને, વ્યવહાર કરતા હોય, બિઝનેસ કરતા, આ બધું કંઈ સંસાર નથી. આ સંસાર નથી. સંસાર ક્યાં છે?
હું મનુષ્ય છું, હું જીવ છું, હું અપૂર્ણ છું. આ અપૂર્ણ છું એ જ સંસાર છે. બોલો, વિચારજો, બીજો કોઈ સંસાર છે જ નહીં, એટલે કોઈને દોષ આપવો જ નહીં. આ જ છે સંસાર. પણ એમાંથી મુક્ત થઈ ગયો. કઈ રીતે? કેના કારણે? ગુરુજીએ જ્ઞાન આપ્યું. ગુરુ એટલે શાસ્ત્ર પ્રેરિત. શાસ્ત્રનું વાક્ય શું? તું સંપૂર્ણ છો. જે કાંઈ છે એ તું છે. તું જ બ્રહ્મ છો, તું જ પરિપૂર્ણ છો. બોલો. અને એને વિચાર્યું. એ જ વાક્યનું શ્રવણ, એ જ વાક્ય ઉપર મનન અને એ જ વાક્ય ઉપર નિધિધ્યાસન. બસ આ જ પ્રક્રિયા, બીજી કોઈ પ્રક્રિયા નથી. એ જ વાક્યનું વ્યવસ્થિત મનન કરવાનું. એ જ વાક્ય એટલે શાસ્ત્ર આખું એ જ વાક્ય. શાસ્ત્ર આખું એ જ વાક્ય છે. એ જ વાક્યનો વિસ્તાર એટલે શાસ્ત્ર. શાસ્ત્રમાં કંઈ દરરોજ નવું નવું નથી આવતું. દરેક ઉપનિષદ નવું નવું નથી કહેતા. દરેક ઉપનિષદ શું છે? એ જ વાક્યનો વિસ્તાર, એ જ વાક્યનું વિશ્લેષણ, એ જ વાક્યનું નિરૂપણ એટલે કમ્પ્લીટ શાસ્ત્ર, વેદાંત. એનું બરોબર શ્રવણ, એનું જ મનન અને એને જ એના દ્વારા જ બધી જ વિપરીત ખ્યાલોમાંથી મુક્ત થવું. એનાથી વિરુદ્ધ, હું પૂર્ણ છું, એનાથી વિરુદ્ધ બધા ખ્યાલમાંથી મુક્ત થવાનું. મુક્ત થવાનું એટલે શું? પછી પાછું પકડી રાખીએ કે હું શરીર છું, શરીર છું. શરીરને છોડવાનું નથી, પણ હું શરીર છું, હું માં શરીર મૂકવું, હું શરીર છું એવું માનવું, હું મન છું એવું માનવું, એમાંથી મુક્ત થવાનું છે. મનનો ઉપયોગ કરવાનો, પણ મનની મર્યાદાઓ આપણી નથી. શરીરનો ઉપયોગ કરવાનો, પણ શરીરની મર્યાદા મારી નથી. સમજ્યા? આ બધાનો ઉપયોગ કરી લેવાનો. શેના માટે? આવું વિચારવા માટે, શરીર અહીંથી અહીં સુધી પહોંચવા માટે. આ બધા શરીર જ જોઈએ ને. પણ શરીરની મર્યાદાઓ મારી મર્યાદા નથી. શરીરની ખામીઓ એ મારી ખામી નથી. હું એ નથી. હું બરોબર શરીર એ વાત નહીં. શરીર બરોબર હું એ વાત નહીં. શરીર મારા કારણે, પણ હું શરીર નહીં. આ જુદી સમીકરણ છે. આ સમીકરણ જરા જુદું છે. શું છે? શરીર મારા કારણે, પણ હું શરીર નહીં. શરીર હું છું, શરીર મારા કારણે, પણ હું શરીર નથી. સમજ પડી? બસ આ જ્ઞાન એટલે ધન્યતા. બીજી શું ધન્યતા? બીજી બધી ધન્યતા બીજા કશાકને કારણે આવેલી ધન્યતા તો જતી રહેવાની. બીજા કશાકને કારણે ધન્યતા થઈ ને, કોઈક આપણે હરતોરા પહેરાવી ધન્ય થઈ ગયા, આપણો કોઈ પોર્ટફોલિયો જતો રહ્યો પાછો મળે, ધન્ય થઈ ગયા, સીએમ બની ગયા, ધન્ય થઈ ગયા. આવા બધી ધન્યતા ક્યાં સુધી ટકવાની? માંડ માંડ આવે ને માંડ માંડ પછી ગમે ત્યારે જતી રહે. સંપત્તિથી, કીર્તિથી, પરિવારથી, રૂપથી, રંગથી, આ બધાથી ધન્યતા જે મળી હોય એ ક્યાં સુધી ટકવાની? અને એ તો ખરેખર હોય ત્યારે એક સતત આપણને નચાવ્યા કરે. આ બધું કશું પરમેનન્ટ નથી અને એમાં કશું સાચું છે નહીં. એટલે એ ધન્યતા નહીં, આ તો આ જ્ઞાનથી મળેલી ધન્યતા. ધન્યોહમ કૃતકૃત્યોહમ. જે કરવાનું છે બધું પતી ગયું. આ જ કરવા, મેઇન પ્રોજેક્ટ જ આ છે. જીવનનો મેઇન પ્રોજેક્ટ શું છે? આ મેઇન કામ આ છે. મોટામાં મોટું કામ છે આ. જન્મથી બાકી હતું ઘરે ને કામ બાકી હોય એમાં આ કામ ક્યારનું બાકી હતું? ક્યારનું બાકી હતું? અનાદિકાળથી બાકી હતું, ફરતો હતો હે ને, એ પૂરું થયું એટલે કેટલી નિરાશ થાય. વિચારજો, આપણને તો કેટલાય દિવસનું કામ બાકી હોય, એ પૂરું થાય તો કે હાશ ચલો આધાર બધે આપી આવ્યા, હાશ શાંતિ થઈ. પછી બેંકોમાં ભરો અને આધારથી લિંક કરો ને આ કરો. મોટો ટેન્શન છે આ બધું. તો મીન્સ આવા પેન્ડિંગ વર્ક બધા પૂરા કરીએ તો એ આપણને તો શાંતિ થાય.
ના પૂરું કરો ત્યાં શાંતિ નથી હોતી, ઊંઘમાં ના જાય. એ આપણે ન કરીએ વસ્તુ અલગ છે. ઘણા ટેવ હોય બધું ભેગું કરો, કોઈ કામ પતાવે જ નહીં, બધા ભેગા થાય. વાસણ પડે તો કે ભલે પડે, સાંજે કરીશું. કચરા પોતો ભલે પડે, પછી કરીશું. નોકર નથી આમ તો રાખી મૂકો. આ બધું રાખી મૂકે પણ અહીંથી ના જાય. અહીંયા આપણને કયા કરે બાકી છે. બાકી તું આ બેઠો બેઠો વાતો કરે ને ટીવી તો જોવે જ, પણ કામ બાકી છે. આપણને રહ્યા કરે ને ટેન્શન, એ ખરેખર મોટું ટેન્શન જ હોય છે. એ ના કરીએ વસ્તુ અલગ છે. કબાટ સાફ જ ના કરીએ, સાફ જ ના કરીએ, સાફ જ ના કરીએ. એ રિલીફ કરી એક પ્રકારની કે ભાઈ બધું બહારથી સારું દેખાય, બહારથી આમ સુઘડ દેખાય, પણ અંદર આપણને ખબર એ અંદર શું છે ને આપણને ખબર છે, બીજાને ના ખબર પડે. જેવું એ પૂરું કરીએ ને રિલીફ, જેવું એ પૂરું થાય એટલે એવું સારું લાગે ને આપણને આપણા વિશે. તો આ કામ તો ક્યારનું બાકી હતું. કૃતકૃત્યો આમ પતી ગયો બસ. વિમુક્તોહમ, મુક્ત છું, મુક્ત જ હતો. પણ હવે મુક્તિનો અહેસાસ, મુક્ત જ હતા. અસ્માત શરીરાત સમુત્થાય પરમ જ્યોતિ રૂપસંપદ્ય સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે. આવું એક વાક્ય આવે છે છંદોગ્યમાં. શું વાક્ય? અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી ઉઠીને, પરમ જ્યોતિ ઉપસંપદ્ય, પરમ જ્યોતિ ઉપસંપદ્ય, પરમ જ્યોતિને પ્રાપ્ત કરીને, અને પછી શું? સ્વેન રૂપેણ અભિનિષ્પદ્યતે, પોતાના સ્વરૂપમાં પ્રાપ્ત કરે છે. તો ત્યાં ચર્ચા બહુ ચાલી બ્રહ્મસૂત્રમાં. શું કે અસ્માત શરીરાત સમુત્થાય, આ શરીરમાંથી ઉઠીને પછી પરમ જ્યોતિ ઉપસંપદ્ય, પરમ જ્યોતિ પ્રાપ્ત કરીને. એટલે કઈ જ્યોતિ? સૂર્યરૂપી કે કોઈ એવી લાઈટ ભૌતિક જ્યોતિ પ્રાપ્ત કરી અને પછી સ્વેન રૂપેણ આત્માના રૂપે રહે છે. તો આવું કેવું? તો ત્યાં ચર્ચા થઈ, બ્રહ્મસૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ આત્મજ્ઞાનની વાત છે. સગુણ બ્રહ્મની વાત હોય તો બરોબર છે કે કોઈક બ્રહ્મલોકમાં જાય કે કોઈક લોકમાં જાય, એવી જ્યોતિ પ્રાપ્ત કરે અને પછી. પણ આ તો કેની વાત છે? આત્મજ્ઞાનની વાત છે. એટલે અસ્માત શરીરાત સમુત્થાય, એટલે કે આ શરીરમાંથી ઉઠીને. એટલે શું ઉઠીને? એટલે માત્ર આની સાથેનો તાદાત્મ્યમાંથી મુક્ત થઈને, હું કોણ છું? અશરીરી છું એવું જાણીને એ ઉઠવાનું થયું. સમજ પડી? કયું ઉઠવાનું થયું? હું આ શરીર છું જ નહીં. અને પછી પરમ જ્યોતિ ઉપસંપદ્ય, પરમ જ્યોતિ એટલે શું? આત્મા જ. આત્માને પ્રાપ્ત કરીને, પ્રાપ્ત કરીને એટલે શું? અત્યાર સુધી મેં આનંદ પ્રાપ્ત નથી એવું માનતો હતો, એ ભ્રમમાંથી મુક્ત થયો. એ પ્રાપ્તિ, પરમ જ્યોતિની પ્રાપ્તિ. કારણ કે જ્યોતિની જ્યોતિ અહીંયા છે. ભગવાન કહે છે ને, યદાદિત્યગતમ તેજ યચ્ચંદ્રમસી યચ્છાગ્નો તત્તેજો વિદ્ધિ મામકમ. જે આદિત્યમાં જ્યોતિ છે, જે ચંદ્રમાં જ્યોતિ છે, એ કઈ જ્યોતિ છે? ભગવાન ગીતામાં કહી દીધું સ્પષ્ટ. એ કઈ જ્યોતિ છે? હું છું. આ ચંદ્રમાની જ્યોતિ ને આદિત્યની, એ બધી જ્યોતિ કોની છે? રિયલ સોર્સ, પાવરનો સોર્સ કોણ છે? હું છું. એટલે જ્યોતિની જ્યોતિ કોણ છે? આત્મા. 13મા અધ્યાયમાં ભગવાન કહે છે, જ્યોતિષામપિ તજ્જ્યોતિ તમસ પરમુચ્યતે. કે છે જ્યોતિષામપિ તજ્જ્યોતિ, જ્યોતિઓની પણ એક જ્યોતિ છે. કેવી? તમસ પરમ, જે અંધકારથી પર છે. કોણ? સૂર્ય કે ચંદ્ર કે એ નહીં, આત્મા. એટલે ત્યાં કહ્યું કે પરમ જ્યોતિ એટલે શું? આત્મા. આત્માને પ્રાપ્ત કરી અને સ્વેન રૂપેણ, સ્વના રૂપે જ, આત્મા રૂપે જ એ મુક્તિ પ્રાપ્ત કરે છે. તો મુક્તિ કોને કહેવાય? મુક્તિ એટલે કંઈક કશું બનવું, ક્યાંક જવું, એ બધાને મુક્તિ નથી કહેતા. તો મુક્તિ શબ્દ વાપરવાની શું જરૂર? આ બેન તો જો, મુક્તિ શબ્દનો અર્થ શું થાય છે?
કે અત્યાર સુધી બંધનના ખ્યાલથી પીડાતા હતા. હું બદ્ધ છું એવું માનીએ છીએ, માટે એવું લાગે છે કે મુક્ત. ધારો કે અહીંયા ચાવી ખોસેલી જ હોય કમરે અને આપણે શોધતા હોય, ઘણી વાર એવું થાય, જે આપણી પાસે જ હોય ને એ શોધ્યા કરીએ, બહુ વાર એવું થાય. પછી છે તો શું, તો તમે એમ કેમ કીધું કે મળી ગઈ? પછી જયારે કોઈ કેમ ભાઈ સ્વામીજી તમારી પાસે જ છે, ઓ હાશ, તો હાશ અને આ ઓ કેમ કર્યું? કેમ કર્યું બોલો? હતું તો તમારી પાસે જ, તો તમને હાશ છે નહીં થઈ? હાશ હાશ મળી ગઈ. કેમ? કારણ કે અત્યાર સુધી મારા પેલા હતી છતાંય મને કેવું થતું હતું, નથી નથી નથી. હોવા છતાંય મને ખબર ના હોય તો નથીનો ખ્યાલ જન્મે, અને એ નથીનો ખ્યાલ શું કરાવડાવે? દોડા દોડી. અને એટલા માટે ભલે ભેગી જ છે પણ એ દોડા દોડી કરાવડાવે છે, શોધાશોધ કરાવડાવે છે. એટલે જયારે પછી કોઈ કહે કે ના સ્વામીજી તમારી પાસે જ છે, તમને આવી ટેવ જ છે, બધું ક્યાંક ભૂલી જવાનું, કાં પછી જોવાનું નહીં અને પછી બીજાને હેરાન કરવા, આ તમને ટેવ જ છે, જે હોય એ હોય. પણ અત્યારે હાશ હાશ મળી. એ હાશ આમ અસ્થાને છે, પણ હોવા છતાં એને બધું બહુ કરાવડાવ્યું એટલે આ હાશ શબ્દ નીકળી જાય. એમ અહીંયા કીધું ને કે વિમુક્તોહમ, તો એ મુક્ત જ છું, ખબર નહોતી એટલે બંધનની લાગણીથી પીડાતા હતા. માટે હવે આ ઉદ્ગાર નીકળ્યો. શું ઉદ્ગાર નીકળ્યો? વિમુક્તોહમ વિમુક્તોહમ વિમુક્તોહમ. આ તો બધું અત્યારે આનંદમાં છે. અત્યારે આ શિષ્ય આનંદથી આ બધું બોલે છે, વિમુક્તોહમ. પછી હા, શેમાંથી વિમુક્ત? ભવગ્રહાત. આ ભવરૂપી ગ્રહ, ભવરૂપી મગરમચ્છ. ગજેન્દ્રને તો પેલા મગરે પકડ્યો છે, એમાં આપણને કોણે પકડેલા છે? ભવગ્રહ. એની પકડમાંથી છૂટાય નહીં, છૂટેલા આપણે એમાં પકડમાં જ છે, એટલે મગરના પકડમાં છીએ. એમ છે સંસાર રૂપી, સંસાર એટલે કયો સંસાર પાછો? ખોટા ખ્યાલ. ભ્રમરૂપી મગરમચ્છે બરોબર પકડેલા છે, એમાંથી મુક્ત થઈ ગયા. વિમુક્તોહમ ભવગ્રહાત. શું છું તો હું હવે? નિત્ય આનંદ સ્વરૂપોહમ પૂર્ણોહમ ત્વદ અનુ. આ બધું કેવી રીતે, કોના કારણે થયું? એટલે શિષ્ય બહુ નમ્ર છે. શું કે છે? ત્વદ અનુગ્રહાત, આપના અનુગ્રહથી. શું કે છે? ના મને તો જાતે ખબર પડી જ જવાની હતી, એવી એવું કશું ક્લેમ નથી કરતો. શું કે છે? ત્વદ અનુગ્રહાત, ત્વદ આપના અનુગ્રહથી. આપે મારી આંખ ઉઘાડી માટે મને ખબર પડી. પછી કયું આપણે જોઈ ગયા? અસંગોહમ અનંગોહમ. હું અસંગ છું. અનંગ એટલે આ દેહ મારે નથી. અલિંગ એટલે સૂક્ષ્મ શરીર નથી. અભંગુરહ, અભંગુરહ એટલે મારો નાશ નથી. કેવો છું? પ્રશાંતોહમ અનંતોહમ અતાંતોહમ ચિરંતન. એટલે શું છે? ચિહ્ન વગરનો. કેવો છું હું? અંત વગરનો. શું કે છે? મારે કોઈ અંત નથી, હું ચિરંતન છું. બસ આ પ્રકારે વાત કરી. પછી અતાંતનો અર્થ થાય છે અશ્રાંત, એટલે મારામાં ક્યાંય કોઈ શ્રમ જ છે નહીં. હવે આગળ વધીએ 491માં શ્લોકમાં. અકર્તાહમ અભોક્તાહમ અવિકારોહમ અક્રિયઃ શુદ્ધ બોધ સ્વરૂપોહમ કેવલોહમ સદાશિવઃ. શું કહે છે આગળ? આ બધું કઈ ભાષામાં વર્ણન થાય છે? કઈ છે? મારામાં આ નથી, આ નથી. જો એમ વાત કરે છે, નિષેધની. જયારે આત્માને સમજવાનું હોય ને ત્યારે બી નિષેધની વાતમાં હોય,
અને જયારે આત્માનું અનુભવનું વર્ણન કરે છે ત્યારે એમ નથી કહેતો હું આ છું. ખરેખર કઈ વાત કરે છે? હું આ નથી. હું શું નથી? અકર્તાહમ. હું કરતા નથી. બોલો, એ બોલે છે આવું ત્યારે શું કે છે? હું બોલનારો નથી. કેમ? કારણ કે હવે એકદમ સ્પષ્ટ છે કે કોઈ કર્મ, કોઈ ચેષ્ટા, કશું આત્માના સ્તરે છે જ નહીં. આ બહુ મોટો ભ્રમ છે કે હું કરું છું. શરીર કરે છે, પ્રકૃતિ કરે છે, કર્મ માત્ર પ્રકૃતિમાં છે. એટલે ભગવાને ચોથા અધ્યાયમાં કહ્યું અર્જુનને આ યુદ્ધમાં પડવું નથી ને. અર્જુનને એવું છે કે હું બંધાઈ જઈશ. આ યુદ્ધને કારણે થતી હિંસાનો ભોગ મારે પાપ ભોગવવું પડશે. અને એમાંય પાછા આ તો સગાવાલાઓની હિંસા, વડીલોની હિંસા, તો એનું મારે સહન કરવું પડશે. એટલે એને નથી પડવું. અને એને સીધું શું કરવું છે? સંન્યાસ લઈ લેવો છે. અર્જુનને ભાગી જવું છે, સંન્યાસ લઈ લેવું, વિરક્ત બની જવું છે. એટલે ભગવાન એને ત્રીજા અધ્યાયમાં સમજાવ્યું, બીજા અધ્યાયમાં સમજાવ્યું, અને ચોથા અધ્યાયમાં તો કહે જ છે, સ્પષ્ટ કહી દે છે. શું કહી દે છે? યોગ સંન્યસ્ત કર્માણમ. પહેલા તો એવું જ કહ્યું કે જો હું આ કહ્યું ને તું સમજીશ નહીં, આટલું હું પ્રેમથી આટલું બધું સ્પષ્ટ રૂપે સમજાવું છું, પણ જો તું હજી આ સંશય કર્યા કરીશ તો શું કહ્યું? અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. ક્યારેક ભગવાન એવું બી બોલે. શું કહે છે? કારણ કે હઠ ના ચાલે પછી આમાં. શું કહે છે? અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ. જે અજ્ઞાની છે, જે શ્રદ્ધા નથી રાખી શકતો શાસ્ત્રમાં, જ્યાં એને શાસ્ત્રની કોઈ સ્વાર્થ નથી, મારામાં કોઈ સ્વાર્થ નથી, છતાં હું તને આ સમજાવું છું. પણ કોઈક વખત આપણી મનની વૃત્તિ એવી થઈ જાય ને, બરડ બની જાય, તો સમજે જ નહીં, સંશય ચાલુ જ રાખે. ના. તો કે છે સંશયાત્મા વિનશ્યતિ. આ માર્ગમાં શ્રદ્ધા બહુ અગત્યની છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધા હોય એને જ્ઞાન પ્રાપ્ત. કારણ કે શ્રદ્ધા વગર કાંઈ ના થાય. શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા એટલે શું? આપણે બસ આમ ગળી જ જવાનું, બધું જે કે બધું ગળી જઈએ, એવું નહીં. શ્રદ્ધા એટલે ગળી નથી જવાનું, બ્લાઇન્ડ ફેથ નહીં. પણ શ્રદ્ધા એટલે જે વિષય હું જાણતો નથી, જે પ્રત્યક્ષ વિષય નથી, જેની મને કઈ ખબર જ, અને બ્રહ્મ એવો વિષય છે, ઇન્દ્રિયને અગોચર, મનને અગોચર, વાણીને અગોચર. તો એમાં જે જાણકાર હોય એટલીસ્ટ એને મારે શંકાનો લાભ તો આપવો જ પડે. એટલે શ્રદ્ધા એક મનની એવી વૃત્તિ છે કે જે જરા બીજાને શંકાનો લાભ આપવા તૈયાર. જાણકારને, સામેવાળા કંઈક જાણે છે એવી જો આપણી કંઈક સમજ જન્મી હોય તો આપણે એને શંકાનો લાભ આપવા તૈયાર ટુ બિગિન વિથ. ત્યાંથી શરૂ કરીએ, પછી એને સમજતા જઈએ ત્યારે ધીમે ધીમે આપણી શ્રદ્ધા દ્રઢ થાય. પહેલે દિવસથી સાવ દ્રઢ ના હોય, પણ હાઉ ઇટ બિગિન્સ, એ શરૂ કેવી રીતે થાય કે અમે શંકાનો લાભ આપવા તૈયાર છીએ. હું અનેક વાર કહું છું કે જેમ આપણે પેલો સ્વિમિંગ કરવાનું હોય, તરવા માટે તો બીક લાગે. નાના હોય તો ત્યારે બીક ના લાગે, પણ મોટા થઈને શીખવાનો વારો આવે તો પછી પાણીમાં કે પડો આવે તો કોણ પડે? પેલું કહી દે પડો તમે તમારે, હું બધું સંભાળે. એક તો આવું હેવી બોડી, અને પછી આપણને એમ કે તમે તમારે પડો, અમે બધું સંભાળી લઈશું. તો પેલો કે ના પડો, તમે ના પડો. એમ પડાય, પડી જ ના શકે. એમ કેવી રીતે પડાય? કે હું બધું સંભાળી લઈશ. પેલો કોચ કે છે મારા પર વિશ્વાસ રાખો, ભરોસો રાખો. આવા તો કેટલાયને મેં ટ્રેન કર્યા. તો આપણે કે બીજાને ટ્રેન કર્યા બરોબર છે, પણ હું વિશ્વાસ રાખું, પહેલા મને ખાતરી આપો. આપણે શું કહીએ? પહેલા મને ખાતરી આપો કે હું ડૂબી નહીં જાઉં. તો કે ભાઈ ખાતરી તો આપું, મારું તો કામ જ એ છે, મને એના જ પૈસા મળે છે. પણ તોય આપણે શું કે પહેલા ખાતરી, એમ કરીને પડીએ જ નહીં. તો પછી ક્યારે આવડવાનું? તમે મને કહો. પડ્યા વગર વિશ્વાસ આવવાનો નથી, પડ્યા વગર શીખાવાનું નથી,
પણ પડી શકાતું નથી. એટલે ભલે શંકા તો જન્મે જ કે આ નહીં, મારું વજન નહીં ઝીલી શકે તો જે પણ કંઈ કહ્યું એમ જરા ચિંતા તો થઈ જાય કે નહીં આવડે તો રિસ્ક ફેક્ટર તો છે જ. ઘણી વાર ગમે એવા કોચ ક્લેવર હોય, એકદમ પોતાના કામમાં હોશિયાર હોય, તોય ભાઈ અનફોર્ચ્યુનેટ કંઈક થઈ જાય, પણ તોય આપણે રિસ્ક લઈ એના વાણીમાં વિશ્વાસ રાખી અને જંપલાવવું પડે. આને શું કહેવાય? વિશ્વાસ રાખવો પડે અને જંપલાવવું પડે. પછી એવું લાગે કે આને આવડ્યું નહીં બરોબર, કેટલી વાર તો હું પાણી પી ગયો, તો બીજી વાર ત્યાં નહીં, હવે બીજે જાઓ, હવે બીજે. પણ પહેલા તો આપણે એક સેજ વિશ્વાસ મૂકવો, એને શું કહેવાય? ગિવિંગ બેનિફિટ ઓફ ડાઉટ, શંકાનો લાભ આપવો પડે. એટલે ભગવાન કહે છે જે આ કરી શકે ને એ જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે, નહીતર ના થાય. એટલે અહીંયા આ બધું કર્યું છે એને કારણે એના બધા જ એને જ્ઞાન બી પ્રાપ્ત થયો. અને શું જ્ઞાન પ્રાપ્ત થયું? યોગ સંન્યસ્ત કર્માણમ. યોગ સંન્યસ્ત કર્મણ એટલે જ્ઞાનથી એના બધા કર્મો ભેદાઈ ગયા છે. જ્ઞાનથી એને કર્મનો ત્યાગ કર્યો છે. એ જરૂરી નથી કે એ સંન્યાસી હોય, પણ જ્ઞાનથી બધા કર્મનો ત્યાગ. એટલે શું? હું અકર્તા છું એ જ્ઞાનમાં, એને હું કર્મ કરું છું એવા ખ્યાલમાંથી મુક્ત થઈ ગયો છે. ભગવાન પોતે જ બધું કરે છે, શું કે હું કઈ કરતો નથી એમ. અકર્તાહમ, સમજ પડી? શું કે છે? અકર્તાહમ. અકર્તાહમ એટલે ભાઈ તમે બોલો તો છો, તમે ચાલો તો છો, તમે જમો તો છો, તમે કેમ કહો છો હું કોઈ કરતો નથી? કોણ જમે છે? શરીર. કોણ ચાલે છે? પગ. હું નહીં, આત્મા નહીં. સમજ પડી? આખી સ્ટેન્ડ પોઈન્ટ જ બદલાઈ ગયો. અત્યાર સુધી એનો અહમ ભાવ શરીરમાં હતો, શરીરને હું માનતો હતો, એટલે કહેતો હતો કે હું કરું છું. હવે શું કહે છે? હું શરીર નથી, કહેતો નથી, પણ એને અહમ ભાવ શરીરમાં રહ્યો જ નથી. ક્યાં અહમ ભાવ છે અગત્યનું છે. એ દ્રષ્ટિ કે છે હું કરતો નથી. અકર્તાહમ. પછી અભોગતા, એવી જ રીતે અભોગતા, હું ભોગતાય નથી. ભોગવે છે શરીર, આત્મામાં ભોગતૃત્વ નથી. ભોગતૃત્વ હોય ને તો બીજા બધા ભ્રમ આવે. ભોગતૃત્વ એટલે શું? જરૂરિયાત. તેની જરૂરિયાત ભોગની, જુદા જુદા રસની, જુદા જુદા આનંદની, રસની, ભોગની જરૂરિયાત, એક નીડ, જરૂરિયાત. એ જ નથી મારતો. કેમ? આનંદોહમ. સમજ પડી? એટલે આ છે ને, આ આપણે બેસવાનું શાંતિથી અને આપણી જાતને કહેવાનું આનંદોહમ કહેવાનું. એટલે આમ માત્ર બોલ નહીં કરવાનું, અંદર સમજવાનું. આનંદોહમ, અકર્તાહમ, અભોગતાહમ, આવું મનમાં ચાલવું જોઈએ. આ ધ્યાન જુદું છે, આને નિધિધ્યાસન કહેવાય. બીજું બધા જે ધ્યાન હોય છે ને, એમાં તમે પ્રતિમા સામે જોયા કરો ઉપાસનામાં, અથવા તો ભગવાનના ગુણનું ચિંતન કર્યા કરો, રાસલીલાનું ચિંતન કરો, આવું બધું એ ધ્યાન જુદું છે. આ ધ્યાન શું છે? આ ધ્યાન બહુ એક્ટિવ ધ્યાન છે. ત્યાં તો આમ ખોવાઈ જાઓ. એ વસ્તુ અલગ છે. આ કેવું ધ્યાન છે? નિધિધ્યાસન. નિધિધ્ય, પોતાનું ધ્યાન, ધ્યાતાનું ધ્યાન. આ શું છે? ધ્યાતાનું ધ્યાન, અર્થાત વોટ? એનો અર્થ શું થયો? આ મારું ધ્યાન કરું, આમ જોયા. અરે એવું નથી. આ શું છે? પોતાના સ્વરૂપને દોહરાવવું અને એના આધારે જે બધા ભ્રમ ઘર કરી ગયા છે સ્વરૂપથી વિરુદ્ધના, એને દૂર કરવા. આ બહુ કામ છે આમાં. કઈ નહીં. તો
બહુ મોટું કામ છે તમારે. એટલે આ બધા જ શ્લોક જે અહીંયા ચાલે છે ને અત્યારે આ એક શ્લોક ધ્યાન સ્વરૂપ છે. આ ધ્યાનનું કામ કરે છે. એટલે અત્યારે તમે શાંતિથી બેસો, બીજે ક્યાંય ધ્યાન ન આપો તો આ ધ્યાન જ કહેવાય અત્યારે. કારણ કે અત્યારે શું ચાલી રહ્યું છે? શરીરથી મુક્ત થઈ રહ્યા છે, ખોટા ખ્યાલમાંથી મુક્ત થઈ રહ્યા છે અને સાચા ખ્યાલમાં, સાચી સમજમાં પ્રસ્થાપિત થઈ રહ્યા છે. આ ધ્યાન છે. અને અત્યારે કેવા બધા જાગ્રત છો ને, હોપફુલી બધા જાગ્રત. એમ જાતે આપણે એકલા કરતા હોઈએ ત્યારે જાગ્રત રહેવાનું. તો આ નિધિધ્યાસન કહેવાય. આવું થોડી વાર કરી પછી એનો એક વેગ આવે, પછી શાંત પડી જવાનું. પછી શું થવાનું? પછી સતત નહીં કહેવાનું કે હું સ્વરૂપ આ છું ના કહેવાનું. એટલે અંદર આ કામ ચાલતું, પછી બંધ થઈ જવાનું. ક્યારે બંધ થઈ જવાનું? જ્યારે આનાથી મન ભરાઈ જાય. ભરાઈ જાય એટલે એકદમ આના પ્રભાવમાં હોય. શેના પ્રભાવમાં? તો કે અભોક્તાહમ અવિકારોહમ, મારામાં કોઈ વિકાર નથી. બધા શાંતિથી સરસ સાંભળો. અવિકારોહમ, મારામાં આટલોય વિકાર, ચેન્જ નથી. આત્મામાં ચેન્જ નથી, શરીરમાં ચેન્જ આવે છે સતત. શરીરમાં, મનમાં, વિચારોમાં, પરિસ્થિતિમાં કોન્સ્ટન્ટ ચેન્જ. મારામાં નહીં. મારી હાજરીમાં આ ચેન્જ થાય છે. આત્માની હાજરીમાં આ બધા ચેન્જ છે. એનામાં ચેન્જ નથી. એ પોતે ચેન્જથી રહિત છે. એ પોતે એટલે આત્મા પોતે. આવું આપણે વિચારવાનું. અક્રિય, વળી પાછો એ શબ્દ આવ્યો, મારામાં કોઈ ક્રિયા નથી. કોઈ કરતા કોઈ ષડભાવ વિકાર વર્જિતો હમ. આનો અર્થ શું? બધા વિકાર. કયા વિકાર? છ. અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ. આ બધા દુઃખ આપનારા છે. હોય પછી વધે, વિપરિણમતે ચેન્જ આવે, એમ કરતા એક દિવસ નાશ પામે. 6 મુખ્ય વિકાર ગણાય છે. આ એકે મારામાં નથી. શરીરમાં છે. એક જ વર્ષ પહેલો, 6 મહિના પહેલાનો ફોટા જોઈએ ને તો હવે તો ચેન્જ દેખાય આપણામાં. તરત ચેન્જ દેખાય, તરત કૃશતા દેખાય, તરત ચેન્જીસ આ બધા દેખાય. તો એ મને નથી. એક કઈ વસ્તુને હાથ નહીં મૂકવા દેવાની. આપણે વ્યવહારમાં કેવા, આપણે હું કોઈને હાથ ના મૂકવા દઉં. વ્યવહારમાં આપણે એવું કરીએ. એગ્રેસિવ હોય લોકો, આક્રમક હોય વ્યવહાર. ઘણા ના હોય, ઘણા આક્રમકતા બતાવે. કોઈને હાથ ના મૂકવા દો. એમાં અહીંયા બતાવો આક્રમકતા. કર્યું ક્યાં બતાવવાની છે? આક્રમકતા ઇન ધ સેન્સ કે શરીરના વિકારને મારા ઉપર સંગ એને સ્પર્શ ના કરવા દો. અક્રિય. પછી કેવો? શુદ્ધ બોધ સ્વરૂપોહમ. કેવો છે? શુદ્ધ બોધ સ્વરૂપોહમ. બોધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ, કોન્શિયસનેસ. હું માત્ર પ્રજ્ઞા છું. કેવી પ્રજ્ઞા? શુદ્ધ પ્રજ્ઞા. કઈ પ્રજ્ઞા? એટલે માત્ર ચૈતન્ય સ્વરૂપ. જ્યાં વિચારની અવકાશ નથી, વિચારની જરૂર નથી. વિચાર તો સાક્ષ્ય વસ્તુ છે. અરે હા, સાક્ષ્ય છે. પ્રજ્ઞા ક્યાં છે? સાક્ષી સ્વરૂપ. એ હું છું. શુદ્ધ બોધ સ્વરૂપોહમ. અને હું કેટલા છું? કેવલોહમ, હું એક માત્ર છું. ચૈતન્યની અંદર બધું, ચૈતન્યને કારણે બધું. ચૈતન્ય કેટલા? એક જ. આખું જગત આકાશમાં, વસ્તુઓ અનેક, આકાશ કેટલા? એની અંદર બધું. અને છતાંય બધાથી અસંગ આકાશ. બધામાં અને છતાં બધાથી અસંગ. કંઈક એવી રીતે આત્મામાં બધું, બધાથી અસંગ. કેવલોહમ. કેવો છે? સદા શિવ, સદા માંગલ્ય સ્વરૂપ. શિવ એટલે
મંગળ, મંગળ સ્વરૂપ. આત્મા મંગળ સ્વરૂપ છે, પરમ મંગલ છે. કે છે ને વૈદિક મંત્ર છે, અતિ કલ્યાણ રૂપત્વાત નિત્ય કલ્યાણ સંશ્રયાત. અતિ કલ્યાણ રૂપ, કલ્યાણ સ્વરૂપ છે. સ્મર્તॄણામ વરદત્વાચ તસ્માન માંગલિકાવુભો. જેનું સ્મરણ કરે એનું મંગળ થાય. આત્માના સ્વરૂપનું મંગળ કરવું એ મિનિટે શાંતિ. આત્માના સ્વરૂપમાં આપણે એક સેકન્ડ બી પાછા આવ્યા ને એક સેકન્ડે રાહત થાય. અને જેવા શરીરમાં આપણે પ્રવેશ કર્યો એટલે એની સાથે જોડાયા કે તરત અમંગળ, તરત અમંગળ. અમંગળ એટલે શું? અશુચિ. અમંગળ એટલે કે ભાઈ બીજું નહીં, પણ એ દુઃખની ઈંટ તમે ચણી દીધી. દુઃખની બધી શક્યતાઓ આવી ગઈ. શરીર જ્યાં શરીર સાથે જોડાય કે પ્રિય અપ્રિય આવવાના છે. હમણાં સારું, પછી ખરાબ, પછી ટાઢ, પછી તડકો, ઠંડી, ગરમી, સારું, ખરાબ, પ્રતિકૂળ, અપ્રતિકૂળ, આ બધું ચાલવાનું જ. માન, અપમાન, ઊંચું, નીચું, આ દ્વંદ્વમાં આપણે ઝોલા ખાઈએ. એમાં શું શાંતિ? એમાં શાંતિ શું? સ્ટ્રેસ, 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 દબાણ, રહેવાનું જ. કોઈ દિવસ શરીરમાં જે રહેલો હોય એને શાંતિ હોય જ નહીં. શરીર એટલે આ સંઘાતને આત્મા માને એને શાંતિનું નામ નિશાન ના હોય. આવીને જતી રહે. પુણ્ય કર્મને કારણે આવી જાય જરાક, પુણ્યને કારણે આવી જાય, પણ પાછી જતી રહે. એટલે કઠોપનિષદ તેષામ શાંતિ એ સાચી નહીં. કોને શાંતિ સાચી છે? જે આત્માનું જ્ઞાન ધરે, આત્મામાં બેઠો છે. તેષામ શાંતિ શાશ્વતી. એની જ શાંતિ કેવી? શાશ્વતી, બીજાની નહીં. બસ સદા શિવ. હું કેવું છું હંમેશા મંગલ્ય સ્વરૂપ. એટલે જ ભગવાન માટે કે છે ને અમંગલ્યમ તવ શીલમ. શિવજી માટે શિવ મહિમ્નમાં પુષ્પદંતજી શું કે છે? તમારું સ્વરૂપમાં કોઈ ઠેકાણા નથી. આમ બહુ સુંદર, કર્પૂર ગૌરમ કરુણાવતારમ, એમ બહુ સરસ દેખાવમાં, રૂપાળા એકદમ સરસ, પણ એમના વેશ બરોબર નહીં. શિવજીના વેશમાં ઠેકાણા નહીં. બોલો, કોઈ ઠેકાણા? સાપ લટકતા હોય, અહીંયા સાપ લટકે, અહીં સાપ લટકે, અહીંયા ભસ્મ ચોપડે, અહીંયા સૂર્ય, આ બાજુ ચંદ્ર, અને ખોપરીની માળા. આપણે જોઈએ ખોપરી સામે ભાગી જઈએ. ખોપરીની માળા હોય, ભૂત પલિતો નાચતા હોય, આહા શું બધું વિચિત્ર. ભસ્મ ચોપડેલી હોય, એ પછી પરફ્યુમ્ડ ભસ્મ નહીં. આ કઈ ભસ્મ? અત્યારે મંદિરમાં તો પરફ્યુમ્ડ ભસ્મ એ સુગંધ આવે, એવી સરસ ભસ્મ હોય. આ ભસ્મને આપણે ટચને ભાગો. સ્મશાનની ભસ્મ કોણ અડે? તો શિવજી તો એક ભસ્મ ચોપડી થાય એનો જ લે. અને છતાં તમે કેવા છો? તમે ભક્તો માટે પરમ માંગલ્ય સ્વરૂપ. ભક્તો માટે તમે આવા, તોય ભક્તો તમને યાદ કરે છે. એના માટે કે ભક્તો મૂર્ખા નથી, એ શેમ યાદ કરે છે? આમને યાદ કરવાથી બધું થશે. એટલે આવા છો તથા તમે પરમ મંગળ સ્વરૂપ, મંગલ નિધાન. એટલે કહ્યું સદાશિવ. આત્મા કેવો છે? આત્મા આ શરીર શિવના વેશ જેવું જ છે ને. આમાં શું સારું છે? શરીર શિવજીના વેશ જેવું જ છે. આપણી મનની વૃત્તિઓ ભૂત પલિતો જેવી જ છે ને. આ કોઈ કુદ ક્યાં કે આપણા મનની કોઈ ઠેકાણા જ નથી હોતા. ત્યારે એવા વિચારો આવે ને તો આપણને સારા ખરાબ ને આ તે આપણે ભાગી જઈએ. આ ભૂત પલિત જ છે અંદર. એટલે આ શરીરમાં બધું સ્મશાન જેવું જ છે, પણ અંદર બેઠું છે કોણ? સદાશિવ. એ બેઠા છે. બસ ત્યાં આનો કોન્ટેક્ટ છે. હા, જયારે કહે છે શિષ્ય હું કોણ છું? સદાશિવ. એવું છું. બસ આવું શ્લોક લઈને બેસવાનું.
કોઈની સાથે વાતો કરવાની જરૂર નથી, કશું કંઈ કરવાની જરૂર નથી, બસ આન લઈને બેસવાનું થોડી વાર, એટલીસ્ટ 1 કલાક શાંતિથી પોતાના રૂમમાં કે બહાર કે ટેરેસ પર કે ગાર્ડન પર એક ખૂણો શોધી અને આવું બેસીને વિચાર કરવાનો. અકર્તાહમ અભોક્તાહમ સદાશિવઃ. કોઈની આપણને ખુમારીથી જીવો, ખુમારીથી, આ ખુમારી લાવનારી વસ્તુ છે. એવું કે બહાર ખુમારી બતાવી નથી આપણે, પણ અંદરથી દીનતા છે ને, આપણને દીનતા અંદર હોય છે. ચાલતી હોય એકલો પડી ગયો, કોઈ છે નહીં, બધા ભાગી ગયા, આમ બધું થાય, એ બધા ફરવા જતા રહ્યા, આમ થયા, મને કે લઈ ના ગયા, મને કોઈ બોલાવતું નથી, મને આમ નથી કરતું, તેમ નથી કરતું, એકલો ને અટુલો ને. સારું થયું ગયા, સારું થયું ગયા, તો જ આ થાય, બોલો, નહીં તો ના થાય. કોઈ બધા હોય તો વાતો કરે, એ આના જેવું તો નહીં જ ને, આના જેવું તો કઈ શ્રેષ્ઠ નહીં ને. આની કમ્પેરિઝનમાં શું આવે બોલો? આની કમ્પેરિઝનમાં શું આવે? કશું જ નહીં. એટલે બેઠા બેઠા આ પસંદ કરવું. પછી દ્રષ્ટુ શ્રોતુર્વક્તુ કર્તુર્ભોક્તુ વિભિન્ન એવાહમ. ભોક્તૃ વિભિન્ન એવાહમ. નિત્ય નિરંતર નિષ્ક્રિય નિસ્સીમા સંગ પૂર્ણ બોધાત્મા. નિત્ય નિરંતર નિષ્ક્રિય નિસ્સીમા સંગ પૂર્ણ બોધાત્મા. નાહમિદં નાહમદોપ્યુભયોરવભાસકં પરમ શુદ્ધં. નાહમિદં નાહમદોપ્યુભયોરવભાસકં પરમ શુદ્ધં. બાહ્યાભ્યંતર શૂન્યં પૂર્ણં બ્રહ્માદ્વિતીયમેવાહમ. બાહ્યાભ્યંતર શૂન્યં પૂર્ણં બ્રહ્માદ્વિતીયમેવાહમ. આ ગીતિ છંદ છે. શું કહે છે? દ્રષ્ટુઃ શ્રોતુઃ વક્તુઃ કર્તુઃ ભોક્તુઃ વિભિન્ન એવ અહમ. ફરી વાળી એ વિચાર દોહરાવે. શું કહે છે? 5મી વિભક્તિ છે. દ્રષ્ટુઃ પંચમી. શ્રોતુઃ એટલે શું? દ્રષ્ટા કર્તા. શ્રોતુઃ શ્રોતા કર્તા, વક્તા કર્તા, ભોગતા કરતા વિભિન્ન એવા અહમ. આ બધાથી હું અલગ. આ બધાથી હું અલગ. કોના કોનાથી? શ્રોતાથી, અરે દ્રષ્ટાથી. દ્રષ્ટાથી હું અલગ. કેમ? કારણ કે દ્રષ્ટાનો એ આશ્રય. શું કે છે? દ્રષ્ટુઃ શ્રોતુઃ. શું કે છે? દ્રષ્ટાથી શ્રોતા. દ્રષ્ટુશ્ચ ચક્ષુસ્મૃત્યા આશ્રયાત. આ બધાનો આશ્રય હું છું. દ્રષ્ટાનોય આશ્રય, શ્રોતાનોય આશ્રય. અર્થાત આ દ્રષ્ટુપણું એ પણ શું છે? એક વેશ છે. હું દ્રષ્ટા છું એવી વૃત્તિનો પણ આશ્રય કોણ છે? અધિષ્ઠાન કોણ છે? તો કે આત્મા. જો હું શ્રોતા છું એવો એક ખ્યાલ આવે જ્યારે હું સાંભળતો હોઉં ત્યારે. પછી હું જ્યારે જોતો હોઉં ત્યારે કયો ખ્યાલ જમે? હું જોનાર છું. ત્યારે કયો ખ્યાલ ગયો? હું સાંભળનાર છું એ ખ્યાલ જાય અને નવો ખ્યાલ આવ્યો. કયો? જોનાર છું. પછી એક ખ્યાલ લઈ જાય અને કયો ખ્યાલ આવે? હું બોલનાર છું. તો આ બધા વૃત્તિઓ આવે છે, જાય છે. એ બધાને ઉજાડનાર કોણ છે? ચૈતન્ય. એ બધાને આશ્રય આપનાર કોણ છે? એ ના હોય તો આ થાય. જેમ રાજધાની આવીને ગઈ, શતાબ્દી આવીને ગઈ, ગુજરાત એક્સપ્રેસ આવીને ગઈ, એ બધાને આશ્રય આપનાર કોણ છે? પેલો સ્ટેશન અથવા પાટા. એ જે પોતે ક્રિયા વગરના છે, એ પોતે રાજધાની નથી, એ પોતે શતાબ્દી નથી. એમ અહીંયા કહે છે કે આ દ્રષ્ટુ, શ્રોતુ, વક્તા, દ્રષ્ટા, શ્રોતા, કર્તા, ભોગતા,
આ બધી મનની જુદી જુદી વૃત્તિઓ છે, જુદા જુદા રોલ્સ, જુદા જુદા વેશ. પણ એ બધાથી મારો હું કોણ છું? વિભિન્ન એવા અહમ. હું આ બધાથી અલગ. કેવો? જેને કોઈ વેશ નથી. જો વેશ પહેર્યો તો એ ટેમ્પરરી. હું આ બધા વેશથી રહિત જે છું એ જ પરમેનન્ટ. એટલે જ કહ્યું બીજી લાઈનમાં, નિત્ય નિરંતર. હું કેવો છું? હંમેશા છું. નિત્ય. દ્રષ્ટા હંમેશા હોય હંમેશા. તરત જ શ્રોતા આવી જાય. શ્રોતા હંમેશા શ્રોતા હોય. તરત જ બોલનાર આવી જાય. બોલનાર હંમેશા બોલનાર હોય. તરત ચાલનાર આવી જાય. ટૂંકમાં આ જુદી જુદી વૃત્તિ, જુદા જુદા ખ્યાલ આવે. કોણ હંમેશા હોય? ચૈતન્ય. નિત્ય નિરંતર. અને એ કેવો હોય? એ ક્રિયાથી રહિત હોય. નિષ્ક્રિય. એની કોઈ પોતાની ક્રિયા નથી. સમજો, એ અર્થમાં જ કહેવામાં આવે છે કે આ બધી ખ્યાલ, બધી ક્રિયાઓ થતી હોય ત્યારે આત્મા કેવો છે? નિષ્ક્રિય. નૈવ કિંચિત કરોમી. એટલે ભગવાન સ્પષ્ટ કહે છે 5મા અધ્યાયમાં કે નૈવ કિંચિત કરોમી. પશ્યન. ત્યાં આ જ વાત કહી. પશ્યન, શૃણવન, સ્પૃશન, જીગ્રન. પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, વર્તમાન કૃદંત વાપરેલા છે. પશ્યન, જોતો હોવા છતાં, જોવે છે ત્યારે. પશ્યન, શૃણવન, સાંભળે છે ત્યારે. પશ્યન, શૃણવન, સ્પૃશન, સ્પર્શે છે ત્યારે. એને શું જ્ઞાની શું સમજે છે? નૈવ કિંચિત કરોમી. યુક્ત મન્યેત તત્વવિત. તત્વવિત એ આ જાણે છે, હું કઈ કરતો નથી. વિચાર કરો, આને નોલેજ કહેવાય. ના, હું વિચારું કે હું કરતા છું કે નહીં, એવું નહીં. સાંભળે છે ત્યારે એની સ્પષ્ટ સમજ શું છે? આ કાન એના શબ્દોમાં જાય છે. જોવે છે ત્યારે આ ચક્ષુ એના વિષયમાં જાય છે. હું નથી. આઈ એમ અપાર્ટ ફ્રોમ ધીસ. આમાં મારે ક્યાંય નથી. આપણે કે આમાં અમે નથી હો વચ્ચે. તમારે અંદર અંદરની વાત છે. કોઈ બે જણા ઝઘડતા હોય તો આપણે સિવતતાથી નીકળી જઈએ અને પછી શું કહીએ? મારે કઈ નથી આમાં, તમારા બંનેના ઝઘડા અંદર અંદરના, મારે કઈ નહીં. એમ આ બધું ચાલે છે. જોવાનું, સાંભળવાનું, ખાવાનું, પીવાનું, બધી જ પ્રવૃત્તિઓ આપણે કરતા હોય તે વખતે પણ શું સમજ? નિષ્ક્રિય. નિષ્ક્રિય. આ દ્રઢ કરવાનું તો જ ને. તો પછી બધા સાથે જોડાઈ ગયા તો એમ થાય આ ક્યાં જોવાઈ ગયું, આ ક્યાં સંભળાઈ ગયું, પછી આ ક્યાં બોલાયો, એમ થાય આ ક્યાં બોલ્યો. નહોતું બોલવાની જરૂર, હવે બે ખાવી પડશે. તરત કાં તો આપણે ઘવાઈએ અથવા તો શું થાય? આપણને ગિલ્ટી ફીલ થાય. તરત જ અપરાધની લાગણી જન્મે. એવું થાય છે ને? ક્યાં આપણે આમાં પડ્યા વચ્ચે. પણ સ્પષ્ટતા કોને કહેવાય? હું ક્યાં પડેલો જ છું. બોલવા છતાં બે સંભળાવવાની હોય તો સંભળાવી દે. બોલવાનું જરૂર પડે તો કહી દેવું પડે. પણ શું સમજ હોવી જોઈએ? મેં નથી કર્યું. અને હકીકત છે આત્મા નથી કરતો. નૈવ કિંચિત કરોમી. યુક્ત. આને તો યુક્ત કહેવાય. તો નોલેજ તો આને જ કહેવાય. દરેક વખતે આપણે એવું વિચારવું પડે કે હું કરું છું કે નથી કરતો, કરવું કે ના કરવું. એ પહેલાની સ્ટેજ છે. એ બધી સ્ટેજ કેવી છે? સાધક અવસ્થામાં. તો પછી જતે દિવસે જ્ઞાન દ્રઢ ક્યારે થયું કે આ સ્પષ્ટ થઈ જાય? નિત્ય નિરંતર નિષ્ક્રિય નિસ્સીમ. મારી કોઈ સીમા જ નથી. આત્માની કોઈ સીમા નથી. નો બાઉન્ડ્રી. આત્માની બાઉન્ડ્રી ક્યાં આવે? નો બાઉન્ડ્રી. શરીરની બાઉન્ડ્રી ખરી. આપણે કોઈના બીજાના ઘરમાં ના ઘૂસી જવાય. ના, બધું હું જ છું. શરીરની ઘરની બાઉન્ડ્રી. અરે આપણે પ્લોટને જરા વધારે હોય, જરાક બી એક ઇંચ જો વધારે વોલ કરી નાખી તો પેલો તળાવે આ કેટલા કપાવો. અમારામ ક્યાંથી આવી કેમ તમે આટલી લાંબી કરી નાખી રેખા. પણ આત્મા નિસ્સીમ.
જોજો બધા બધા વાળા ક્યાં છે? બધા વાળાઓ ક્યાં છે? ઉભા કરેલા છે બધા વાળાઓ. પાકિસ્તાન, ભારત, અમેરિકા. ભગવાને આવું બધું કરીને નથી આપે લે આટલું. આ તો બધા વાળા આપણે ઉભા કરેલા છે. ત્યાં કશું જ એવું નથી. તો કે નિસ્સીમ, અસંગ, અસંગ, ટોટલી અસંગ. અસંગો નહીં સજ્જતે, એ ક્યાંય જોડાતો છે, કશાય સાથે જોડાઈ જ ના શકે. હો, આ બધા સંબંધો મનના છે, બધા સંગ મનના છે, શરીરના છે, બુદ્ધિના છે. હું મોટો મેનેજર, એ બુદ્ધિનો સંગ છે પોસ્ટ સાથે. હું આ પોસ્ટ, હું આ બધું એ જ છે. હું મોટો સીએમ, મને આ એટલે પછી મને આ ના ચાલે. નિસ્સીમ, અસંગ. અને આત્મા કે અસંગ, ટોટલી અસંગ. પૂર્ણ બોધાત્મા. પૂર્ણ શું? પરિપૂર્ણ. અને કેવો બોધ આત્મા. આત્મા એટલે કઈ છે નિષ્ક્રિય, કઈ છે જ નહીં એમાં, એવું નથી. બોધ સ્વરૂપ. અહીંયા શૂન્યતા નથી. શું છે? બોધ. બોધ એટલે શું? ચૈતન્ય. આ શૂન્યતા નથી. શૂન્યતા હોય જ ના શકે. એવરીથિંગ ઇઝ લાઈવ. બધે બધું જીવંત છે. આને આપણે જડ કહીએ, આ જડ નથી, ખરેખર આ કોન્શિયસનેસ છે, ભલે વ્યક્ત નથી થતી. ચૈતન્ય સિવાય કશું છે જ નહીં. ભગવાન તો સ્પષ્ટ કહે છે, ન અસતો વિદ્યતે ભાવ. અસત નામની, જડ નામની કોઈ વસ્તુ છે. ન અભાવો વિદ્યતે સત. સતનો અભાવ એક ક્ષણ પણ નથી. બધે બધું શું છે ખબર છે? સત ચિત આનંદ. સતત એવું બોધ આત્મા એ જ છે. પછી કહ્યું, ન અહમ ઇદમ, ન અહમ અદહ. હું આ નથી, હું પેલું નથી. શું કે છે હવે? 493માં શ્લોકમાં શું કે છે? હું આ નથી કે પેલું નથી. જો હું આ એટલે શું થઈ ગયું? પેલાનો અભાવ થઈ ગયો, પેલાનો નિષેધ થયો. હું પેલું છું તો કહું તો આ શું થયું? હું આ નથી. સમજ પડી? હું એમ કહું હું પેલું તો શું થઈ ગયું? આ બીજું બધું નહીં. હું આ, એનો અર્થ શું? આ બધું નહીં. આત્માની આવી કોઈ ભેદભાવ કે બાઉન્ડ્રી કે એવું કશું તો છે જ નહીં. પ્લસ આત્મા નિર્ગુણ નિરાકાર છે. એટલે એવું ના કે આ પેલું હું, સ્વર્ગમાં હું, કૈલાસમાં હું, વૈકુંઠમાં હું, પાતાળમાં નહીં. નો, હું આ છું, હું આ નથી કે પેલું નથી, એવું એવા કોઈ ત્યાં લાગુ પડે નહીં. પેલું પણ હું, આવી રીતે કહેવાય, પેલું હું ને આય હું. અને છેલ્લે આમાંનું કાંઈ નહીં. આ બધું મિથ્યા. જેમ સ્વપ્ન આપણે જોતા હોય એમાં પેલું, પેલો, પેલી, આ, અહીં, ત્યાં, એ બધું કોણ છે? કોણ છે સ્વપ્નમાં? કોણ છે બધું? હું જ છું. અને સ્વપ્ન પૂરું થાય પછી કશું નહીં. ખ્યાલ આવ્યો? એ રીતે ન હમ ઇદમ ન અદહ. અદહ એટલે પરોક્ષ. ઉભયો તો પછી તમે કોણ છો? આઈ નથી ને પેલું નથી તો તમે કોણ છો? તો કે ઉભયો હો અવભાસકમ, બંનેનો પ્રકાશક. પેલાપણાના વિચારને કે ખ્યાલને પ્રકાશિત કરનાર, આપણાના ખ્યાલને પ્રકાશિત કરનાર, બધે બધા ખ્યાલને પ્રકાશિત કરનાર કોણ? ચૈતન્ય. એવો એક ખ્યાલ જન્મે કે પેલું, તો એ ખ્યાલ, એ વૃત્તિને કોને પ્રકાશિત કરે? કઈ લાઈટમાં? ચૈતન્ય રૂપી. એટલે કે બધાનો ઉભયો અપી અવભાસકમ પરમ શુદ્ધમ. કેવો છે? શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ એટલે કોણ? ચૈતન્ય. બાહ્યાભ્યંતર શૂન્યમ. આત્મામાં શું નથી? અંદર બાર નથી. અંદર બાર નથી. પેલું પેલો નથી, એમ અંદર બાર નથી.
એમના કે અંદર, અમારે ઘરની અંદર, અમારા ઘરમાં બધું ચોખ્ખું પણ બહાર બધું ખરાબ. એટલે અમેરિકાથી આવે ને એટલે કે આ ઇન્ડિયામાં બધું ખરાબ, બધું ગંદુ, બહુ ગંદુ બધું, અને ત્યાં બહુ ચોખ્ખું. તો આત્મામાં કઈ અંદર નથી, બહાર નથી, પેલું નથી, આવું કઈ નહીં. અંદર બહાર ક્યાં હોય મને કહો? ત્યાં દિવાલ હોય ત્યાં હોય ને, દિવાલ હોય તો અંદર ને બહાર, પણ જ્યાં દિવાલ જ નથી. બાહ્યાભ્યંતર શૂન્યમ પૂર્ણમ, પૂર્ણ છે. બ્રહ્મ અદ્વિતીય એવ અહમ. આ અદ્વિતીય બ્રહ્મ કોણ છે? હું છું. બસ એવું અહીંયા કહ્યું. સર્વોપાધિ સંબંધ વિનિર્મુક્ત, ક્યાંય મને કોઈ સંબંધ નથી. ત્રિવિધ પરિચ્છેદ શૂન્ય કુતો વા બાહ્યાભ્યંતર કલ્પના, જેનામાં કોઈ મર્યાદા જ નથી, ત્યાં અંદર બહારની કલ્પના જ ક્યાં. એટલે આ બધું વ્યવહારમાં ઠીક છે, પણ છેલ્લે મુક્ત થવું પડે. હા, આમાંથી આપણે વ્યવહારમાં પરમાર્થ નહીં. એ રિક્ષાની પાછળ લખ્યું હોય છે આવું, વ્યવહાર હોય ત્યાં પરમાર્થ ના હોય. એટલે એમ કે વ્યવહાર કરતા હોય ત્યારે બધું ભૂલી જવાનું, આ બધું ભૂલી જવાનું. બિઝનેસ કરીએ ત્યારે બધું ભૂલી જવાનું. એ થોડા વખત પછી ના ચાલે. આ ભૂલાય જ નહીં. આ ભૂલી જાઓ તો પાછા તમે સંસારમાં આવી જાઓ. આ તો ભૂલી જ ન શકાય એવું બનવું જોઈએ. એટલે કે છે એમાં અંદર બહાર કઈ છે નહીં. શરીર દૃષ્ટિયા સના, શરીરની દ્રષ્ટિએ ખરું અંદર બહાર, પણ આત્માની દ્રષ્ટિએ નહીં. તો હવે શરીરની દ્રષ્ટિ ક્યાં સુધી પકડી રાખવી? બોલો, વહેલી મોડી તો છોડવી પડે ને. પકડી રાખીએ આપણે વ્યવહાર કરવા માટે, પણ એ વ્યવહાર કરવાનો ધીમે ધીમે જલ કમલવત બધું કરવાનું, પણ અંદરથી અસ્પર્શ, એનો સ્પર્શ નહીં થવા દે. વહેલા મોડે તો એ સમય આવવો જ પડે. ક્યાં સુધી કે ના આવશે આવશે આવશે, પોસ્ટપોન, હજી વાર છે, હજી વાર છે, હજી. તો વાર ક્યાં સુધી? પણ ક્યાં સુધી? આપણને ખબર નથી કેટલી વાર છે હજી. કેટલી વાર છે હજી બાકી, એ ખબર હોય તો આપણે પોસ્ટપોન કરીએ તો બરોબર છે. ખબર જ નથી. એટલે કે છે શરીર દ્રષ્ટિયા અંદર બાર બરોબર છે, પણ આત્માની દ્રષ્ટિએ અંદર બાર છે જ નહીં. કોને અંદર કહેવાય? આકાશમાં શું અંદર ને બહાર? એક તો આપણે આકાશમાં ઘર બાંધીએ, દિવાલો બાંધીએ, પોળ બનાવીએ, ગલીઓ બનાવીએ, બધું કેટલું બનાવીએ, ને પછી કે આ મારું ના તારું ના મારી, આત્માની દ્રષ્ટિએ નહીં. એટલે તરત જ ફલક બદલાઈ જાય. એક ફલકમાં સંસાર, બીજા ફલકમાં મુક્તિ. એટલે ક્યાં આપણે રહેવાનું? આ બધી દ્રષ્ટિ જ છે, બીજું કઈ નહીં. માત્ર દ્રષ્ટિઓ જ છે, માત્ર દ્રષ્ટિ પરિવર્તન. એટલે આપણે જોઈએ જોડે હોઈએ ને ત્યારે સતત તપાસ રહેવાનું કે હું કઈ દ્રષ્ટિમાં બેઠો છું. તપાસ કરી અને પેલામાં જતા રહેવાનું. ક્યાં? આત્મા. હું આત્મા છું. તરત જ બધું આમ હલકું બની જશે. બીજી કોઈ દવાઓ લેવાથી કઈ બહુ લાંબો સ્ટ્રેસ નહીં જાય. કેનાથી જશે? હું આ છું જ નહીં ભાઈ, હું નથી. બસ આવી હવે વાતો છે, માત્ર આવે છે. હવે આ ગ્રંથમાં છે ને, એટલે તમે લોકો કહો તો બધું આપણે ગડગડાવી જઈએ. હવે આવું જ છે, હવે આ જ આવવાનું છે. એટલે આપણે થોડા ઝડપથી 10 શ્લોકો બોલી દઈશું. ચલો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય મૂર્તયે નમઃ. ઓમ શાંતિ
शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।